સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ઊભો થવા પામેલ છે ત્યારે આ વખતે સૌરાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીની અંદર ખેડૂતો કઈ તરફ મતદાન કરશે તેની પર ખૂબ જ મહત્વ રહેલું છે। અમારી સાથે છે ભાવનગર જિલ્લાના ખેડૂતો। આપણે એમની સાથે જ સીધી વાત કરશું કે આ વખતે ખેડૂતો જે મતદારો છે તેમનો મિજાજ કઈ તરફ છે, તેમની સમસ્યાઓ શું છે, તેમની સુવિધાઓ શું મળી છે। ખાસ કરીને હું આપને પૂછવા માંગીશ કે આ ભાવનગર જિલ્લામાં ખાસ કરીને લોકસભા વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં ખેતીમાં વિકાસ થવા પામેલ છે। ખેડૂતોએ 50 રૂપિયાથી લઈ અને 70-80 રૂપિયા એની 20 કિલો ડુંગળી વેચી છે, એટલે 2 થી 3 રૂપિયા ખેડૂતો કઈ રીતના અમને વિકાસ કહી શકો? ખેડૂતો વિકાસ નામે મીંડું છે। અમારા સાંસદ સભ્ય ભારતીબેન પણ અમે અવારનવાર રજૂઆત કરી હતા, ક્યારેય અમે રજૂઆત સાંભળી પણ નથી અને અમારી સુધી આવ્યા પણ નથી, તો અમે કઈ રીતના વિકાસ કહી શકીએ? ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોના ભાવ મળવાની વાત છે ત્યાં સરકાર નિષ્ફળ ગઈ હોય તેવું ખેડૂતો સૂચવી રહ્યા છે। ખાસ કરીને તમારી અત્યારે શું સમસ્યા છે? સરકાર દ્વારા તમને કોઈ સુવિધા આપવામાં આવી છે? કાંઈ નથી આપવામાં આવી। અત્યારે 150 રૂપિયા ડુંગળી અમારે પાકે છે મણ, અત્યારે 70 રૂપિયા જાય છે। અત્યારે ભાવ અમને બિલકુલ મળતા નથી। સરકાર દ્વારા સબસિડી આપવામાં આવેલી જાહેર તો થઈ છે, પરંતુ ખેડૂતોને સુધી કેમ નથી પહોંચી તે સૌથી મોટો સવાલ છે। ખાસ કરીને શું સમસ્યા છે આપને અત્યારે ખેતીને વસ્તુના ભાવ જ એક નથી મળતા ખેડૂતને? ટૂંકમાં ખાસ કરીને સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની એવું કહેવામાં આવે છે કે સબસિડી જાહેર તો કરાય છે, પરંતુ સબસિડી ખેડૂતોના ખાતા સુધી નથી પહોંચી। કેવા પ્રકારનો વિકાસ ખેતીમાં થવા પામેલ છે આપના મતે? મારે 35 વીઘાની ડુંગળી હતી, એ 66 થી માંડીને 52 રૂપિયા સુધીના વચગાળાના ભાવમાં ગઈ છે। ગઈ સાલ મેં 725 રૂપિયાના ભાવમાં વેચી હતી, એના કારણે મેં 6 થી 7 લાખ રૂપિયા ડુંગળીમાં તોડ્યા છે અને કોઈ સબસિડી જે 1 રૂપિયાની મળી નથી। ખેડૂતો ક્યાંક ને ક્યાંક વીમાને લઈને મૂંઝાણા છે, ક્યાંક ને ક્યાંક સિંચાઈને લઈને મૂંઝાણા છે, ક્યાંક ને ક્યાંક લાઇટની વાતો લઈને મૂંઝાણા છે। ત્યારે ખાસ કરીને હું આપને પૂછવા માંગીશ કે સિંચાઈને લઈને ઘણી બધી સૌની યોજનાથી લઈને ઘણી બધી સરકાર દ્વારા યોજના મૂકવામાં આવી છે, શું આપના ખેતર સુધી પાણી પહોંચ્યું છે? નહીં, એક પાણીનું ટીપું આવ્યું નથી ખેતરમાં, ને કોઈ ખેડૂતને પાણી મળ્યું નથી અને કોઈ પાક બધો નિષ્ફળ ગયો છે। વીમાય નથી મળ્યા, કાંઈ નથી મળ્યું। ભાવનગર જિલ્લામાં વીમો જ નથી મળ્યો કોઈ। ચૂંટણીને જ્યારે મતદાનના દિવસો ગણાઈ રહ્યા છે, 23 તારીખે મતદાન થવાનું છે, ત્યારે ખેડૂતો ક્યાંક ને ક્યાંક નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। ખાસ કરીને એવા કયા કામો જો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે અથવા કરવામાં આવ્યા હોત તો ખેડૂતોને ફાયદો થાત તમારા મતે? એટલે આમાં શું છે, ખેડૂતોને તો અત્યારે તો આ ડુંગળી તો આપણે બધા જોવે છે, હેરાન થઈ ગયા છે, બરોબર। એમાં પછી આમ મંડળી ભરવાનું અત્યારે આવ્યું છે, મંડળી ભરવાનું પડે ત્યારે કોઈ સગવડતા નથી, તો મંડળી માળા કઈ રીતે ભરે? એના માટે ખેડૂતો હેરાન થઈ ગયા છે। 70 રૂપિયામાં ડુંગળી જાય, બરોબર, અને આ બધા પાક બધા પાણી નથી, ઓછા પાણીમાં મજૂરી બધાને ખબર છે કેટલી મજૂરી વધી ગઈ છે, અને અમારે ત્યાં 150 રૂપિયામાં પડતર ડુંગળી થઈ છે, અમે લાવ્યા। અને અત્યારે આપ કેટલા ભાવે વેચી રહ્યા છો? અત્યારે 70 રૂપિયા, 60 રૂપિયા। 150 રૂપિયે ઘરમાં પડેલી ડુંગળી 70 રૂપિયે ખોટ ખાઈને ભાવનગર જિલ્લાનો ખેડૂત વેચી રહ્યો છે, તે સૌથી મોટી કરુણતા કહી શકાય। કરીને હું આપને પૂછવા માંગીશ કે અત્યારે કેવા પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો આપ? અત્યારે મૂળ સમસ્યા તો એ છે કે જે મોંઘા ભાવની ડુંગળી અમે પકવી છે તે છતાં પણ ભાવ આપતા નથી, અને બીજું એ છે કે જાહેર કરે છે ગમે ત્યારે કે પહેલા 3જા મહિનામાં ડુંગળી વેચાણી તેમને 50 રૂપિયા પાછા આપવામાં આવે, એ પણ કોઈ વસ્તુની સહાય અમને મળી નથી। ખાસ કરીને સિંચાઈને લઈને અને વીજળી આપવામાં સરકાર સફળ ગઈ છે, આપ માનો છો? સિંચાઈ લઈને ગણીએ નહીં તો પાલિતાણા ડેમ છે એ ખેડૂતો માટેનો ડેમ છે, પણ ખેડૂતોને પૂરું પાણી પૂરું પાડતા જ નથી। એ લોક માટે ટૂંકમાં કે ભાવનગર જિલ્લાની જનતા માટે કે ગણાય છે, બાકી નકરી ખેડૂતો માટે ડેમ છે। જ્યારે પરિસ્થિતિ એવી નબળી હોય કે માલને પાણી પાવા માટે પાણી ન હોય ત્યારે પાણીને આપવું જોઈએ, અને બદલે પાણીનો સંગ્રહ કરી રાખે છે। બીજા નંબર વીજળી ગણીએ તો દિવસના વારમાં વીજળી બિલકુલ આપતા જ નથી। લોકો ક્યાંક ને ક્યાંક પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે આપ કઈ બાબતો છે, ચૂંટણી આવી ગઈ છે, સરકારની આપને જો સુવિધા મળી છે કે અસુવિધા મળી છે, મુશ્કેલી ખેડૂતોને પડી છે, આપ શું માનો છો? કઈ બાબતને ધ્યાન રાખીને આપ મતદાન કરશો? હવે એવું છે કે જે દિવસે કન્ટિન્યુઅસ 8 કલાક જે ખેડૂતને પાવર મળવો જોઈએ એ પાવર મળતો નથી, રાતનો પાવર આપે છે। રાતનો દિવસે મહેનત કરીને અધમુવા થઈ ગયા હોય એ રાત્રે પાણી વાળવા જવું પડે। કન્ટિન્યુઅસ અમને 8 કલાક દિવસે પાવર આપો,
બસ એ તમારી માંગણી છે તો જ તે મતદાન ક્યાંક ને ક્યાંક પાવરની વધારે પડતી માંગણી કરી રહ્યા છે, પૂરતા પ્રમાણમાં માંગણી કરી રહ્યા છે. ખાસ કરીને હું આપને પૂછવા માંગીશ કે ભાવનગર જિલ્લામાં લોકસભાની કઈ એવી બાબતો છે સાંસદો દ્વારા, જે સાંસદ હતા અત્યારે ભારતીબેન શિયાળ, તેના દ્વારા વિકાસના કામ ખેતી માટે થવા પામેલ છે? આપ સમજી શકો છો કે હવેના જે ખેડૂતો છે યુવાન છે, શિક્ષિત ખેડૂતો છે. એક જમાનો એવો હતો કે પહેલા ખેડૂતોને બહુ એટલી બધું શિક્ષણ નહોતું. અમે પોતે ખેડૂત છું, પોતે શિક્ષિત છું, પોતે ગ્રેજ્યુએટ છું. મારે પોતાને 50 વીઘા જમીન છે. હું છેલ્લા 2 વર્ષથી ખેતીમાં એક પણ રૂપિયાની આવક લઈ શક્યો નથી. માનનીય શ્રી ભારતીબેન ક્યારેય પણ ખેડૂતોની કોઈ વાત સાંભળી નથી. કોઈ વાચા લઈ અમે ગયા હોય તો અમને એના પ્રત્યુત્તરમાં અમે માર્કેટિંગમાં ઘણી વખત અમને બોલાવેલા, આપ દ્વારા જાણ કરવામાં આવેલી કે અમને ક્યારેય ડુંગળીના ભાવ મળ્યા નથી અને જણસીના ભાવ મળ્યા નથી. તો ક્યારેય એમને ખેડૂતોની કોઈ પ્રશ્ન અમારો સાંભળ્યો જ નથી. તો હવે અમારે કઈ રીતે એમને આગળ કેન્દ્રમાં મોકલવા? અમે ઈચ્છીએ છીએ કે હવે તો આ સરકાર જાય અને કોઈ સરકાર ખેડૂતલક્ષી સરકાર આવે, એવા પ્રયત્ન ખેડૂતો કરે અને ખેડૂતોમાંથી કંઈક એનો સુધારો થાય. ખેડૂતો ક્યાંક ને ક્યાંક નારાજ જોવા મળી રહ્યા છે વીમાને લઈને કે કેવા પ્રકારની અત્યારે તમે આ જે ભાજપની સરકાર છે, અત્યારે જે સાંસદ સભ્ય છે તેના દ્વારા આપના ખેતીના જે કામ કરો છો તેમાં સુવિધા ભોગવો છો કે અગવડતા ભોગવો છો? અગવડતા જ છે ને, અત્યારે અગવડતા જ છે. કોઈ વસ્તુનો ભાવ મળતો નથી, બધી અગવડતા જ છે અત્યારે. આ ભાજપ આવે તે અગવડતા જ છે. કોંગ્રેસમાં સારું હતું. વીમાને લઈને વીમા તો તારે મંડળીઓ બધાને ભરવાનું છે ખેડૂતને, પણ હા વીમા કાપે ને કાંઈ કોઈ વીમા મળતા ને બેંકમાં વીમા આપણે અમારા ભાવનગર જિલ્લામાં બધે કાપે છે. વીમો તમને કોઈ દી મળ્યો જ ને. ખાસ કરીને બીજા પણ ખેડૂતો વીમાને વાતને લઈને નારાજ છે. શું વાત છે વીમાને લઈને? વીમાના પૈસા ખોટે ખોટા 12 મહિનામાં 5% લેખે વીમાના પૈસા કાપી લીધા છે. ખેડૂત દીઠ 5%, લાખે 5% વીમો કાપે છે. વીમો તો 2-3 વર્ષ હતા કારે વીમો તો ભાવનગર જિલ્લામાં મળ્યો જ નથી કોઈ ઠેકાણે. બીજા તાલુકામાં રાજકોટ, જુનાગઢ, અમરેલી બધે વીમા પાય ત્યાં ભાવનગર જિલ્લામાં કારે વીમો આવ્યો જ નથી. આ શું કરે છે સરકાર? ભાવનગર જિલ્લાની અંદર આવનારી લોકસભામાં 23 તારીખે મતદાન થવાનું છે, ત્યારે ખેડૂતો, ખાસ કરીને ભાવનગર જિલ્લાના ખેડૂતો ક્યાંક ને ક્યાંક વીમાની વાતને લઈને, સિંચાઈની વાતને લઈને, વીજળીની વાતને લઈને, ભાવની વાતને લઈને નારાજ છે. ત્યારે આ તમામ સવાલોના જવાબ સરકાર આવનારી ચૂંટણીમાં કેવી રીતે આનું સોલ્યુશન લાવશે તે સૌથી મોટો સવાલ છે. અને આ ખેડૂતોની નારાજગી મતદાનમાં શું અસર કરશે તે જોવાનું રહેશે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9.